નમસ્કાર, હું મનોહર ભગત, ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ. આજે ચૂંટણી જવાને લગભગ 6 મહિના થવા આવ્યા છે, પણ ગામની જનતાને આ નગરપાલિકા 25 સભ્યો આવતા કોઈ પબ્લિકને જવાબ દેતી નથી અને આવી રીતે ગામની અંદર 695 ઢાંકણા ગામની અંદર પીતા છે. જો 100 મહિનાની અંદર એક વર્ક ઓર્ડર કરી અને 600 ઢાંકણાનો ઓર્ડર ન દઈ શકતી હોય તો તમારી બીજી તો શું સુવિધામાં એ ધ્યાન દેશે. મારી વાત એ છે, આ લાઈનમાં અત્યારે ને અત્યારે હું 7 ઢાંકણા તૂટેલા જોઈને આવ્યો છું અને પરિસ્થિતિ આ વરસાદના હિસાબે તમે આ બધી જુઓ છો. ગામને ખરેખર ખાનની નગરપાલિકા હેરાન કરવા સિવાય બીજી કોઈ વાત નથી. એમના ફજેતા મોટા કરવાના, વિસાવદર જવાનું, કડી જવાનું, પણ ગામની જનતા પીડાઈ રહી છે. એના સામે માત્ર ને માત્ર એને દુઃખી કરવા સિવાય બીજો કોઈ મતલબ નથી. હવે તો આજથી મારે એમ કહેવાનું થાય છે કે આવતા 2.5 વર્ષ ગામ માટે લગભગ વિકાસના નામે મીંડું થશે અને આવતા 2.5 વર્ષ સુધી લગભગ મને ગામની જનતામાં ખેલ દેખાય છે. એટલે મહેરબાની કરી અને ગામની જનતા આવડાને ઓળખવામાં એક વખત ભૂલ કરી છે, પણ વારંવાર આવી ભૂલો થાય છે. મહેરબાની કરી હવે આવી જનતા ભૂલ ન કરે. જય હિન્દ, જય ભારત.